ગુડ ઇવનિંગ દીકરીઓ. હવે ગ્રામરની અંદર આપણે આગળ ચર્ચા કરીએ. એક્સપેક્ટેશન રાખું છું કે તમે અત્યાર સુધી જે પોઈન્ટ આઉટ કરાવ્યું હતું આ રીતેનું બુકના જે પોઈન્ટ એ લખી દીધા હશે અને આજે આપણે આગળ લઈએ છીએ બાબત. એના પહેલાં 5 મિનિટ જે છે જરા જોઈ લઈએ. લાસ્ટ ટાઈમ આપણે સ્પીચનું ચેપ્ટર ચાલુ કર્યું અને મેં કીધું હતું એ પ્રમાણે આ 12મા સુધી આવશે તમારે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા માટે. એટલા માટે આમાં થોડોક સમય બી લાગે છે તમને શીખવાડતા કે 12મા સુધી તમારે આ પૂછાવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું કે સ્પીચની અંદર બોલનાર, સાંભળનાર, ત્યારબાદ આપણે જોયા ફેરફારો, એમાં સર્વનામમાં કેવી રીતે ફેરફાર કરવા. પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે બદલાય, બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે બદલાય, ત્રીજા પુરુષમાં કોઈ પણ પ્રકારના ફેરફારો થતા નથી અને એની સાથે સાથે કાળમાં પણ ફેરફારો થાય છે. આગળ પણ તમે આવી સ્પીચના બાબતો શીખ્યા હશો, પણ એમાં કાળના ફેરફારો કે જે છે એ મે બી નહીં આવતા હોય, પણ હવે સમજી લો કે આવવાના જ છે તમારે. એટલે આને એમિઝારનું વોઝવેર થાય. હેવ હેઝ હોય તો આપણે જ્યારે સ્પીચ કન્વર્ટ કરીએ તો હેડ થાય. તો એ રીતે કઈ બાબત કેવી રીતે ચેન્જ કરવાની છે. આઈએનજીવાળું ક્રિયાપદ આઈએનજીવાળું જ રહે. ભૂતકૃદંત હોય પાસ્ટ પાર્ટિસિપલ તો એ પાસ્ટ પાર્ટિસિપલ જ રહે. તો આ જે મેટર છે એ જરા યાદ રાખવાની છે. સાથે સાથે સર્વનામ, એ સિવાય કેટલાક અન્ય ફેરફારો છે કે જેમાં ધીસનું ધેટ, ટુડેનું ધેટ ડે, એ બાબતની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે શરૂઆત કરી વાક્યના પ્રકાર પ્રમાણે. ઉપર આપણે ફેરફારો કમ્પ્લીટ કરીને હવે અલગ અલગ પ્રકારના વાક્ય જો પૂછાય તો કઈ રીતે સ્પીચ ચેન્જ કરવી એ બાબત જે છે એની આપણે શરૂઆત કરેલી. એમાં પહેલો પ્રશ્નાર્થ વાક્ય આપણે લીધું. એમાં જે ઇમ્પોર્ટન્ટ બાબત છે એ રહી કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક આવે એક બાબત. બીજી બાબત, જો WH પ્રશ્નાર્થ હોય, WH પ્રશ્નાર્થ હોય તો જે તે WH, વેન હોય તો વેન, વાય હોય તો વાય, એ સંયોજક બને. અને જો સાદો પ્રશ્નાર્થ હોય તો સંયોજક ઇફ આવે. આસ્કડ તો આવશે જ, એની સાથે યસનું રિપ્લાઇડ પોઝિટિવલી, નોનું રિપ્લાઇડ નેગેટિવલી. ત્યાર પછી એના થોડાક ઉદાહરણો પણ આપણે જોયા. એની સાથે આપણે એ પણ જોયું કે રિપ્લાઇડ ધેટ કેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય સાથે જોડાયેલું છે. એ રિપ્લાઇડ ધેટ એના ઉદાહરણો પણ આપણે જોયા. ત્યાર પછી આપણે બીજા ઉદાહરણો જોઈને લેટ્સવાળા વાક્યો ચાલુ કર્યા છેલ્લે. હવે લેટ્સવાળા જે વાક્યો છે એની અંદર આપણે બે બાબતો જોઈ. પ્રશ્નાર્થ કરતાં સીધી બાબત છે આ. લેટ્સવાળું વાક્ય બે પ્રકારનું હોય. એક લેટ્સ આ રીતે, અને એક લેટ મી પ્લે ક્રિકેટ, લેટ મી ગો હોમ સર. આપણે કહીએ ને તો લેટ મી અને લેટ્સ, આ રીતે બે પ્રકારના લેટવાળા વાક્યો હોય છે. હવે આ એક પ્રકાર એવો છે વાક્યોનો કે જેને કાળની અસર થતી નથી. એ વર્તમાન કાળમાં જ આવે, જ્યારે પણ આવે ત્યારે. ક્રિયાપદ જે છે એ મૂળ રૂપમાં જ આવે. યાદ એ રાખવાનું છે કે લેટ મી વાળું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે, લેટ મી વાળું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ, ઓકે, હા, રિક્વેસ્ટેડ વપરાય.
લેટ મી વાળું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે જેમ અહીંયા ઉપર આપણે જોયું કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ આસ્કડ આવે, તો એ પ્રમાણે અહીંયા લેટ્સવાળા વાક્યમાં બે પ્રકાર છે. એક લેટ્સવાળું વાક્ય છે અને લેટ મી વાળા વાક્યો હોય છે. દાખલા તરીકે હવે આગળ જોઈએ. એમાં પહેલાં આટલું સમજી લો. લેટ મી વાળું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ આવે, અને લેટ્સ વાળું વાક્ય હોય તો પ્રપોઝડ રિપોર્ટિંગ વર્બ આવે, અને એની સાથે ટુ જે છે એ સંયોજક બનશે. અહીંયા લેટ મી જે છે એટલે ટુ લેટ આ વાક્યમાં સંયોજક બનશે. ફરીથી તમને ઉદાહરણથી સમજાવું. જુઓ, આગળ આપણે ઉદાહરણો લઈએ બીજા. સૌ પ્રથમ લેટ્સવાળા ઉદાહરણો જે છે એ આપણે લઈએ. લેટ્સ જે છે એપોસ્ટ્રોફી એસ નથી, આ એપોસ્ટ્રોફી એસ અહીંયા એનું શોર્ટ ફૂલ ફોર્મ થાય છે લેટ અસ, પણ આપણે લેટ અસ એવું અલગ બોલતા નથી. લેટ્સ પ્લે ક્રિકેટ, લેટ્સ પ્લે ફૂટબોલ. તો એ પ્રમાણે આપણે લેટ્સ જે છે લેટ અસ એને આપણે કમ્પ્લીટ રીતે લેટ્સ આ રીતે લખતા હોઈએ છીએ. તો લેટ્સવાળું વાક્ય હોય તો પ્રપોઝડ રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આવશે ટુ. દાખલા તરીકે મિસ્ટર રાવલ સેડ ટુ મિસિસ રાવલ, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, લેટ્સ ક્લીન અવર રૂમ ટુડે. અહીંયા લેટ્સવાળું વાક્ય આવી ગયું. એટલે લેટ્સવાળા વાક્યમાં જ્યારે સ્પીચ આપણે બદલીએ ત્યારે લેટ અસ એટલે કે આ લેટ્સ જે છે એ નીકળી જશે. રિપોર્ટિંગ વર્બ આવશે પ્રપોઝડ અને સંયોજક આવશે ટુ. ટેક ફોર એક્ઝામ્પલ, મિસ્ટર રાવલ સેડ ટુ મિસિસ રાવલ, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, લેટ્સ ક્લીન અવર રૂમ ટુડે. તો મિસ્ટર રાવલ પ્રપોઝડ મિસિસ રાવલ. અહીંયા લેટ્સ હતું એટલે લેટ્સ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝડ આવે, એટલે અહીંયા પ્રપોઝડ મેં મૂકી દીધું. મિસ્ટર રાવલ પ્રપોઝડ મિસિસ રાવલ. ઓકે, અહીં સુધી ક્લિયર છે. હવે આપણે આગળ વધીએ. પ્રપોઝનો ઉપયોગ થઈ ગયો, લેટ્સ કાઢી નાખ્યું આપણે, બરાબર છે. સંયોજક ટુ મૂકવાનું બાકી રહ્યું, એટલે તરત ટુ મૂકી દીધું આપણે, અને લેટ્સ નીકળી જાય એટલે વાક્ય જે છે એ ક્લીન એટલે કે ક્રિયાપદથી શરૂ થાય, અને જે ક્રિયાપદ છે એ મૂળ રૂપમાં જ આવે, કારણ કે સંયોજક તરીકે ટુ વપરાય છે. અને મેં આગળ કીધું એ પ્રમાણે આ લેટવાળા જે વાક્યો છે એના ટેન્સ ઉપર અસર થતી નથી એની કોઈ પણ પ્રકારની, એટલે એ વર્તમાન કાળમાં જ આવે એ વાક્યમાં. એટલે મિસ્ટર રાવલ પ્રપોઝ મિસિસ રાવલ ટુ ક્લીન અવરનું ધેર થાય, આગળ આપણે વાત થઈ ગયેલી છે. ટુ ક્લીન અવર રૂમ ટુડેનું ધેટ ડે. બીજું ઉદાહરણ હવે આગળ જોઈએ આપણે. એટલે લેટ્સ નીકળી જશે, સંયોજક તરીકે ટુ આવશે. ક્લીન અવરનું ધેર રૂમ ધેટ ડે. હવે સવિતા સેડ ટુ રવિ, લેટ્સ celebrate our
marriage anniversary this year. Okay, into inverted comma complete. Savita said to Ravi, let's celebrate our marriage anniversary this year. હવે અહીંયા બરાબર ધ્યાન આપજો. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં લેટ્સવાળું વાક્ય છે. લેટ્સવાળું વાક્ય હોય તો સૌથી પહેલાં રિપોર્ટિંગ વર્બ જે છે એ પ્રપોઝડ આવે, એટલે અહીંયા મેઇન ફેરફાર થશે પ્રપોઝડ. એટલે અહીંયા આ બાબત જે છે એ મેં ક્લિયર કરી દીધી. લેટ્સ નીકળી જાય અને એની જગ્યાએ ટુ આવે. તો અહીંયા ટુ મૂકીને આગળ જે મેં કીધું એ પ્રમાણે કે કારના ફેરફારો થતા નથી આ વાક્યના પ્રકારોમાં, એટલે ટુ મૂક્યા પછી અહીંયા ઉપરના વાક્યમાં આપણા જોડે ક્લીન ક્રિયાપદ હતું, આ વાક્યમાં આપણા જોડે છે સેલિબ્રેટ ક્રિયાપદ. તો ટુ સેલિબ્રેટ, ટુ સેલિબ્રેટ. ઓકે, અહીંથી કન્ટિન્યુ થઈ ગયું. ફરીથી જુઓ અહીંયા બરાબર. સેડ ટુની જગ્યાએ પ્રપોઝડ. હવે લખવાનું સવિતા લખી દઈશું. ચલો, પ્રોસેસ છે આ લખવી પડે. સવિતા પ્રપોઝડ રવિ. ક્લિયર થાય છે હે ને? તો સવિતા પ્રપોઝડ રવિ ટુ સેલિબ્રેટ. અવરનું ધેર થાય. ઓકે, ધેર marriage anniversary ધીસનું ધેટ ડે અથવા ધેટ યર જે હોય. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. કશો વાંધો નહીં, અહીંયા બધું ભેગું ભેગું થઈ ગયું. ચલો બીજું ઉદાહરણ જોઈએ. મોહન said to Daksha, let's prepare our planning for tour. Into inverted comma complete. Let's prepare our planning for tour. ઓકે, અહીંયા લેટ્સવાળું વાક્ય છે, એટલે સૌથી પહેલાં અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બ જે છે પ્રપોઝડ કરી નાખીશું. એટલે આ પોર્શન જતું રહ્યું. મોહન પ્રપોઝડ દક્ષા. ઓકે, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા જતા રહેશે. લેટ્સ નીકળી જશે, એની જગ્યાએ આવશે ટુ. મોહન પ્રપોઝડ દક્ષા ટુ પ્રિપેર. અવરનું ધેર થાય. ધેર પ્લાનિંગ ફોર ટૂર. કોઈ ફેરફાર કરવાનો નથી. ટૂંકમાં આ વાક્યમાં કેટલા ફેરફાર થયા? 1, 2 અને 3. ટોટલ 3 ફેરફાર થયા. તો આ રીતે લેટ્સવાળું વાક્ય હોય તો આપણે જે છે એ ઉપયોગમાં આ રીતે લઈશું. બીજું ઉદાહરણ જોઈએ આગળ.
Krima said, "Are you free today?" Mohan said, "Yes." What do you want? Krima said, "Let's go for long drive today." ઓકે, એક પેરેગ્રાફ બની ગયો આ. તો આ રીતે હવે પેરેગ્રાફ છે, તો કોઈ એમાં ફેરફાર થવાનો નથી. આપણે જે શીખ્યા છીએ એ બાબત ધ્યાનમાં રાખીને જવાબ બનવાનો છે. અહીંયા હું જવાબ બનાવું છું, સાથે સાથે તમને સમજાવું પણ છું. પહેલું જ વાક્ય આપણે લઈએ છીએ, ક્રીમા સેડ ટુ મોહન. ઓકે, ક્રીમા સેડ, "આર યુ ફ્રી ટુડે?" પ્રશ્નાર્થ છે. સાથે સાથે સાદો પ્રશ્નાર્થ છે. સાદો પ્રશ્નાર્થ છે, WH વાળો નથી, ARE. "આર યુ ફ્રી ટુડે?" યસ, હા જવાબ આપ્યો. પાછો પ્રશ્ન પૂછ્યો મોહને, "વોટ ડુ યુ વોન્ટ?" ઓકે, ક્રીમાએ કહ્યું, "લેટ્સ ગો ફોર લોંગ ડ્રાઈવ ટુડે." તો સાદો પ્રશ્નાર્થ છે, એટલે જવાબ આ રીતે લખીશ હું. મને ખબર છે કે સાદો પ્રશ્નાર્થ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ આવે અને સંયોજક તરીકે ઇફ આવે. આ મને ખબર છે એટલે હું લખી શકીશ કે ક્રીમા asked Mohan. ક્રીમા asked Mohan. સાદો પ્રશ્નાર્થ છે એટલે સંયોજક તરીકે ઇફ. હવે અહીં સુધી ક્લિયર છે? "આર યુ ફ્રી ટુડે?" આર યુનું સાદું યુ આર. યુ એટલે કોણ? સાંભળનાર. સાંભળનાર કોણ છે? મોહન. એટલે ક્રીમા આસ્કડ મોહન ઇફ હી વોઝ. પ્રશ્નાર્થ વાક્યમાં આ બાબત અહીંયા બહુ ધ્યાન આપવાની છે કે પ્રશ્નાર્થને સાદું કર્યા પછી જ આપણે ઇફ કરીને જવાબ જે છે એ કન્વર્ટ કરવાનો છે, અને સાથે સાથે એના ટેન્સીસ અને અન્ય જે ફેરફારો હોય એ કરવાના છે આપણે. એટલે ક્રીમા આસ્કડ મોહન ઇફ હી વોઝ. યુ મીન્સ મોહન પ્રમાણે મેં હી કન્વર્ટ કર્યું. એમિઝારનું વોઝ વેર થાય એટલે હી સાથે હી વોઝ ફ્રી that day. ઓકે, હવે આગળ બીજું વાક્ય લઈએ. મોહને શું કહ્યું? હા. યસ હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી. ઓકે, તો મોહને જવાબ આપ્યો ને પહેલાં, તો મોહન રિપ્લાઇડ હર એટલે કોને? ક્રીમા. ક્રીમા લખવું હોય તો એ ચાલે, પણ દર વખત નામ નહીં લખવાના, સર્વનામ વાપરી દેવાના. મોહન રિપ્લાઇડ હર પોઝિટિવલી મોહન રિપ્લાઇડ હર પોઝિટિવલી. પછી પ્રશ્ન પૂછ્યો પાછો મોહને, "વોટ ડુ યુ વોન્ટ?" એટલે અહીંયા વાક્ય પૂરું નથી થતું, આ યસનું થઈ ગયું.
મોહન રિપ્લાઇડ હર પોઝિટિવલી. હવે આ WH પ્રશ્નાર્થ છે. એન્ડ આસ્કડ કારણ કે હજી વાક્ય સેમ જ છે એટલે કોણ બોલે છે ને કોને કહે છે લખવાની જરૂર નથી મારે. બરાબર, કારણ કે સેમ વાક્ય છે. યસ પણ મોહન બોલ્યું છે અને વોટ ડુ યુ વોન્ટ એ પણ મોહન બોલ્યો છે. એટલે અહીંયા આપણે ક્લિયર કરી દીધું છે કે મોહન રિપ્લાઇડ હર પોઝિટિવલી એન્ડ આસ્કડ. આવી રીતે લખવું હોય તો પણ લખાય. મોહન રિપ્લાઇડ હર પોઝિટિવલી એન્ડ મોહન આસ્કડ હર એમ કરીને લખાય. પણ એવું એન્ડ મોહન અને ક્રિમા ફરીથી શું કા લખવું છે? આપણે આગળ ક્લિયર કરી કાઢ્યું છે. મોહન રિપ્લાઇડ હર પોઝિટિવલી એન્ડ આસ્કડ. દેટ મીન્સ મોહન આસ્કડ હર. ઓકે, એન્ડ આસ્કડ WH પ્રશ્નાર્થ છે એટલે જે તે WH સંયોજક બને એટલે વોટ ડુનું ભૂતકાળ ડીડ થાય. બરાબર, ડુનું ભૂતકાળ ડીડ થાય. ઓકે, ડીડ થાય. ચલો ફાઇનલ. પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આવે ના આવે એટલે ડીડ નીકળી જાય. ડીડ નીકળી જાય તો વોન્ટનું ભૂતકાળ શું થાય? હા, વોટ યુ પ્રમાણે કોણ આવશે? ક્રિમા. તો વોટ શી વોન્ટેડ. આ રીતે લખવાનું. પેલું પિક્ચર જોયું છે ને વોન્ટેડ, સલમાન ખાન વાળું. હા, કેમ આ થયો વોન્ટેડ ખબર પડી તમને? ડુ હોય તો ડીડ થાય? હા, થાય. ઓકે, ડીડ આવે પ્રશ્નાર્થમાં? ના આવે. તો પ્રશ્નાર્થમાં ડીડ જતું રહે તો સીધું અહીંયા આપણે ભૂતકાળ થઈ જ જાય ને. આ તો બધું આપણે 5મા 6મામાં શીખ્યા કે નહીં? હા, ઓકે. તો યુ વોન્ટનું વોન્ટેડ અહીંયા જોઈ લો. ઓકે, ફાઇન. પછી આવી રીતે નહીં લખવાનું. સી વોઝ વોન્ટેડ. આવું બધું કશું થાય નહીં હો. આવી કોઈ રચના જ નથી. કાં તો આ વાપરો કાં તો આ વાપરો, બેમાંથી એક વાપરો. આ વાપરવું હોય તો પછી અહીંયા ING વાપરો. એમને આ બધું ના થાય. સમજાય છે એવું? હે ને? ઓકે, કશું વાંધો નહીં. જુઓ, એન્ડ આસ્કડ વોટ સી વોન્ટેડ. આ વોઝ બોઝ નહીં લખવાનું હોય, સીધું વોન્ટનું વોન્ટેડ એટલે ભૂતકાળ થઈ ગયું. ઓકે, ક્લિયર છે અહીં સુધી? વોટ સી વોન્ટેડ એટલે અહીંયા મોહનથી ક્લિયર કરી નાખ્યું આપણે. હવે અહીંયા ક્રિમા બોલે છે આગળ. તો ક્રિમા લેટ્સવાળું વાક્ય છે. પ્રપોઝડ રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ઉપયોગમાં લીધો છે. પ્રપોઝડ રિપોર્ટિંગ વર્બ લેવાનું છે. ટુ સંયોજક વાપરવાનું છે. આ યાદ જ રાખવાનું છે, સિવાય છૂટકો જ નહીં તમારે. હે ને? ઓકે, તો જ જવાબ લખી શકશો. ક્રિમા પ્રપોઝડ હિમ એટલે કોને? મોહનને. ક્રિમા પ્રપોઝડ હિમ. લેટ્સ નીકળી જશે. ઓકે, ટુ મૂકી દઈશ. હિમ ટુ ક્રિયાપદ ગો. ઓકે, ટુ ગો ફોર લોંગ ડ્રાઈવ ટુડેનું બેડ ડે. ઓકે, ક્લિયર છે? હે ને? ઓકે, ચલો થોડીક નવી વસ્તુ પાછા આમાં જ ઉમેરવાની છે. લેટ મી. આ રીતે પણ આપણે લેટવાળા વાક્ય જોઈએ છીએ. હે ને? આ વાત થઈ આની પ્રપોઝડ વાળી ને ટુ વાળી જે વાત આપણે કરી લેટ્સની. હવે લેટ મી પરમિશન માગીએ છીએ આપણે કોઈ જોડે. હે ને? રિક્વેસ્ટ કરીએ છીએ. રિક્વેસ્ટ ક્રિયાપદ જે છે એ ના વાપરવું હોય તો લેટ મી ગો હોમ સર પ્લીઝ. લેટ મી ગો હોમ સર પ્લીઝ એ રીતે પણ ઉમેરી શકાય. આ રીતે પણ વાક્ય જોયા હશે તમે. લેટ મી ડ્રાઈવ યોર કાર.
પછી પ્લીઝ આ રીતે પણ લખેલું હોય. લેટ મી ડ્રાઈવ યોર કાર પ્લીઝ, હે ને? તો આ લેટ મી વાળા વાક્યો છે, તો એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે રિક્વેસ્ટેડ અને સંયોજક બનશે ટુ લેટ. આ યાદ રાખવાનું છે. આમાં પ્રપોઝડ અને સંયોજક ટુ નીકળી જાય, લેટ્સ. જ્યારે આમાં રિક્વેસ્ટેડ તો ઉમેરાય છે, આપણે વિનંતી કરીએ છીએ. લેટ મી વાળા જે વાક્યો છે એમાં લેટ મી ડ્રાઈવ યોર કાર, લેટ મી ગીવ યોર પેન પ્લીઝ. પ્લીઝ હોય કે ના હોય, રિક્વેસ્ટેડ વાપરવાનું છે. હોય તો નીકળી જાય, એનાથી બીજો કોઈ ફેર પડતો નથી. ઓકે, અને સંયોજક આવશે ટુ લેટ. હવે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે મિસ્ટર પટેલ said is your car free today? Full stop. Sorry, question mark. Mrs. Patel said yes. Why have you inquired it? Why have you inquired अथवा asked it? Okay. પહેલા લેટ મી વાળું વાક્ય હવે જુઓ. મિસિસ રાવલ, સોરી, હા. મિસિસ પટેલ સેડ યસ. વાય હેવ યુ આસ્કડ ઇટ? મિસ્ટર પટેલ સેડ let me give your car into inverted comma close. ઓકે, પહેલું જે વાક્ય છે પ્રશ્નાર્થ છે, એટલે મિસ્ટર રાવલ asked Mrs. Raval Mr. Raval asked Mrs. Raval. સંયોજક આવશે ઇફ. સાદો પ્રશ્નાર્થ છે, એટલે ઇફ યોર એટલે મિસિસ પટેલની, તો ઇફ હર કાર was free. ઓકે. યસ પાછો પ્રશ્નાર્થ, તો મિસિસ પટેલ replied him positively
એન્ડ આસ્કડ WH પ્રશ્નાર્થ એટલે વાયનું વાય મૂકી દઈશું. વાય. હેવ યુનું સાદું યુ હેવ. યુ એટલે યુ મીન્સ સાંભળનાર. સાંભળનાર કોણ છે? મિસ્ટર પટેલ. તો વાય he had asked it. Why he had asked it. ઓકે. હવે છેલ્લું વાક્ય, લેટ મી ગીવ યોર કાર. તો મિસ્ટર પટેલ એટલે કે હી, દર વખત મિસ્ટર પટેલ લખવું જરૂરી નથી. હી requested her to give ઓકે. કાર્ડમાં કોઈ ફેરફાર કર્યો નહીં. લેટ મીન્સ એટલે આપણે રિક્વેસ્ટેડ વાપર્યું. ટુ લેટ ગીવ. ઓકે. હી રિક્વેસ્ટેડ હર ટુ લેટ મીનું. મી એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ કોના પ્રમાણે બદલાય? બોલનાર પ્રમાણે. એટલે બોલનાર કોણ છે? મિસ્ટર પટેલ. મીનું હિમ. ટુ લેટ હિમ ગીવ હર કાર. ઓકે. તો થોડું ભેગું થઈ ગયું છે, કશો વાંધો નહીં. ટૂંકમાં લેટ મી વાળું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ અને સંયોજક આવશે ટુ લેટ. હજી આના બીજા ઉદાહરણો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે. ટેક કેર. બાય બધાને.